તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી મુખ્ય કચેરીમાં સીબીઆઈની ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે। તો રાજકોટમાં દરોડા, જેમાં રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી મુખ્ય કચેરીમાં સીબીઆઈ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે। સીબીઆઈની ટીમ પહોંચી હતી અને રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી મુખ્ય કચેરીમાં દરોડા કરવામાં આવ્યા છે। તો ભ્રષ્ટાચારના આરોપને લઈને સેન્ટ્રલ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ સામે આવતા જ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે લકીરાજ લાઈવ જોડાઈ ગયા છે। લકીરાજ, જે પ્રમાણે વાત કરીએ કે સેન્ટ્રલ જીએસટી મુખ્ય કચેરીમાં સીબીઆઈ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે અને આ સાથે જ વધુ તપાસ પણ હાથ ધરાઈ છે, શું હાલની અપડેટ? આપને જણાવી દઉં કે રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલી સેન્ટ્રલ જીએસટી ઓફિસ ખાતે જે વહેલી સવારે સીબીઆઈના જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા હતા અને હાલ પણ જે અધિકારીની જે સીજીએસટીના જે અધિકારી છે તેમની પૂછપરછ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। સીધા જ દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે ભ્રષ્ટાચારના આરોપને લઈને સેન્ટ્રલ જીએસટી વિભાગના જે ઉચ્ચ અધિકારી સામે જે ફરિયાદ છે તે કરવામાં આવી છે અને જેને લઈને જે વહેલી સવારથી સીબીઆઈની ટીમ છે તેઓ અહીં જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા હતા જીએસટી કચેરી ખાતે અને ત્રીજા માળે જઈને જે ઉચ્ચ અધિકારી છે તેમની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે તમામ જે ગેટ છે તે સીજીએસટી ઓફિસના જે કચેરીના છે તે બંધ કરી નાખવામાં આવ્યા છે અને જે બંદોબસ્ત પણ અહીં ગોઠવી નાખવામાં આવ્યો છે। તો બીજી તરફ જોવા જઈએ તો જે વહેલી સવારથી જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે અને ત્રીજા માળે આવેલી ઓફિસમાં અધિકારીઓ દ્વારા જે મોટા પ્રમાણમાં જે કાગળો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે તેવી વાત છે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। અધિકારીની ત્રીજા માળે હાલ તો પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। જે અહીં બંદોબસ્ત છે તે પણ અહીં જોઈ શકાય છે કે સ્ટાફ દ્વારા જે અહીં જે પોલીસનો જે કર્મચારીઓના ગાર્ડનો જે સ્ટાફ છે તે મૂકી દેવામાં આવ્યો છે અને અહીં ત્રીજા માળે છે તે ઉચ્ચ અધિકારીઓની જે બેઠક છે તે પણ છે અને જે સીબીઆઈના જે અધિકારીઓ છે તે સઘન વહેલી સવારથી જે અધિકારી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી લકીરાજ, ઉચ્ચ અધિકારીની તપાસ હાથ ધરવામાં આવી છે અને ભ્રષ્ટાચારનો મામલો છે, શું લાગે છે ઉચ્ચ અધિકારી સાથે અને કેટલા લોકો સંકળાયેલા હોઈ શકે છે? કોના કોના નામ સામે આવી શકે છે? જે વહેલી સવારથી જ સીબીઆઈના અધિકારીઓ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા ને તેમાં ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે અત્યાર સુધીની માહિતીમાં કે સીજીએસટીના જે ખોટા બિલ છે, બોગસ બિલને લઈને આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમાં ભ્રષ્ટાચારનો આરોપ છે તે સીજીએસટી વિભાગના જે ઉચ્ચ અધિકારી છે જેની ત્રીજા માળે ઓફિસ છે, જે ત્રીજા માળે જે સીબીઆઈના જે અધિકારીઓ છે તે ત્યાં હતા ને વહેલી સવારથી તેમની જે પૂછપરછ હાલ તો હાથ ધરવામાં આવી છે। હજુ પણ કેટલાક જે અધિકારીઓ છે તેમના નામ ખુલે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। તો બીજી તરફ જે કેટલાક કાગળો છે તે સીબીઆઈના અધિકારીઓ દ્વારા જે કબજે હાલ તો કરવામાં આવ્યા છે તેવી માહિતી હાલ તો મળી રહી છે। જી, માહિતી બદલ લકીરાજ આપનો આભાર। તો રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી મુખ્ય કચેરીમાં સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ દરોડા કરવામાં આવ્યા। ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારના આરોપ છે તે દરમિયાન હવે તેઓની તપાસ કરવામાં આવશે। અનેક મોટા અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે। તો હાલ તો સીબીઆઈના દરોડા યથાવત